હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું જે દાદી નાની બનાવતા ટ્રેડિશનલ રીતે લાપસી, એ જ રીતથી આપણે આજે લાપસી બનાવશું. એમાં કોઈ પણ ફેરફાર નહીં કરીએ, એ પ્રમાણે બનાવશું આપણે. તો એના માટે શું શું જોઈશે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો એના માટે થઈને કોઈ પણ એક વાટકી હોય, તપેલી હોય, બાઉલ હોય, એનું એક માપ લઈ લેવાનું, મેજરમેન્ટ. એ પ્રમાણે જ આપણે ચાલશું. તો એના માટે થઈને આપણે કોઈ એક વાટકી જે લીધું, મેં વાટકો લીધો છે, એ એક વાટકો ભરીને મેં જાડો ભાખરીનો લોટ લીધો છે અને એ જ વાટકો ભરીને પોણી વાટકી જેટલું પાણી લીધું છે. આ પરફેક્ટ મેજરમેન્ટ છે. આ પ્રમાણે લેશો એટલે આપણી જે લાપસી છે એ પરફેક્ટ છૂટી સરસ બનશે લાપસી. તો એના માટે થઈને આપણે એક બાઉલ લીધું છે અને એની અંદર આપણે જે એક વાટકો ભરીને જાડો લોટ લીધો છે ભાખરીનો, એ નાખી દીધો છે. હવે એની અંદર આપણે છે એ ઘીનું મોણ આપશું. તેલનું મોણ પણ આપી શકાય, પણ ઘીનું મોણ સ્વીટ છે એટલે આપણે ઘીનું મોણ આપીએ તો સારું એમ. એટલે મેં ઘીનું મોણ આપ્યું છે. તમને જે ફાવે એનું આપી શકાય, તેલનું પણ આપી શકાય. તો આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. આ મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે એને, અને વ્યવસ્થિત રીતે બધા જ ઓલામાં લોટમાં મોણ દેવાઈ જાય એવી રીતના કરવાનું છે. એટલે વ્યવસ્થિત રીતે આપણે એને મસળીને સરસ રીતે મોણ આપશું. આ એક એવી ટ્રેડિશનલ આપણી ગુજરાતીઓની જે સ્વીટ છે જે હવે વિસરાતી જાય છે, પણ આપણી આ પેઢીએ જ આને હવે આગળની પેઢીને આપવાનું છે કે આ એક સ્વીટ છે, અને સ્વીટ છે આ ઘણી પ્રસાદીઓમાં થતી હતી અને હજી પણ ક્યાંક ક્યાંક થાય છે લાપસી પ્રસાદીમાં, અને ઘરે પણ થતી હોય છે. પણ ક્યારેક ક્યારેક આપણે પણ રેગ્યુલર જીવનમાં પણ આવી રીતના બનાવવી જોઈએ, જેથી છોકરાઓને આ ખબર પડે. અને બાળકો અત્યારના એવા છે કે એ બહુ કૂલ છે, સરસ રીતે એ આ સ્વીકારે છે સહજતાથી. જો આપણે હવે આને મુઠ્ઠી પડતું મોણ આપી દીધું છે, એને હવે આપણે આગળની પ્રોસેસ કરશું. તો એના માટે શું શું જોઈશે એ જોઈ લઈએ. તો એના માટે થઈને આપણે હવે એક તપેલી લીધી છે, જાડી તળિયાવાળી હોય એવી લેવાની, જેનાથી છે એ લાપસી નીચે ન બેસે. ને લાપસી બનાવીએ ત્યારે આવી રીતના છે એ ઘીથી એને ગ્રીસ કરી લેવાનું, જેનાથી નીચે નહીં બેસે લાપસી આપણી. આવી રીતના સરસ રીતે એને ચારેક ઓર આપણે ગ્રીસ કરી લઈશું તપેલીને. પછી આપણે જે પાણી લીધું છે પોણી વાટકી જેટલું, એ પાણી એની અંદર નાખી દઈશું. અને એની સાથે જે આપણે આ ગોળ લીધો છે, જેટલું સ્વીટ ભાવતું હોય એ પ્રમાણે લેવાનું. ઓછું ભાવતું હોય તો ઓછું લેવાનું, વધારે ફાવતું હોય તો વધારે લેવાનું. મેં આટલો લીધો છે ગોળ. એને હવે આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. અને જ્યાં સુધી આપણો ગોળ છે એ ઓગળે નહીં ત્યાં સુધી આપણે આ ગોળને ઓગાળશું, પછી જ આગળની પ્રોસેસ કરીશું. અને બને ત્યાં સુધી દવા વિનાનો ગોળ લેવાનો. આ મેં દવા વિનાનો ગોળ લીધો છે. બસ જો ગોળ ઓગળી ગયો છે. હવે જે આપણે મોણ દઈને લોટ રાખ્યો હતો એ લોટ છે આની ઉપર પાથરશું. એક સાથે આ બધો જ લોટ ઉપર નથી નાખી દેવાનો, ધીમે ધીમે આવી રીતના ગોળ ફરતો ફરતો એને નાખવાનો છે, પાથરવાનો છે, એને હલાવવાનોય નથી. આવી રીતના જ્યાં જ્યાં પાણી દેખાય ત્યાં બધી બાજુ આપણે એનું પડ કરી નાખશું લોટનું. જ્યાં દેખાય ત્યાં એની ઉપર નાખવાનું. ગોળ ફરતું હજી દેખાય છે તો આપણે ત્યાં પાથરશું હજી લોટને. તો આવી રીતના એને ભેગો નથી કરવાનો ને એક સાથે નાખવાનો પણ નથી. આવી રીતના આપણે ગોળ ફરતો નાખી દઈશું જ્યાં જ્યાં દેખાય પાણીના બબલ્સ ત્યાં. મેં બધો જ લોટ એની અંદર નાખી દીધો છે. આવી રીતના બધો લોટ નાખી દેવાનો છે અને પછી હાથેથી થોડોક આપણે એને ફેલાવી દેવાનું ક્યાંક ક્યાંક દેખાય તો. જો બધે જ જ્યાં જ્યાં દેખાય છે, જાડું પડ દેખાતું હોય આપણને લોટનું, ત્યાં આપણે એને ફેલાવી દેવાનું અને એક સરખું કરી દેવાનું. પછી આવી રીતના વેલણથી કાણા પાડી દેવાના. કોઈ ચમચીનો યુઝ આની અંદર ક્યાંય કરવાનો જ નથી. આવી રીતના કાણા પાડવાથી છે ને બધી બાજુથી વરાળ છે એ નીકળી જશે અંદર પાણીની. અને આવી રીતના કાણા પાડી અને આપણે ઘડીક વાર માટે 5 થી 7 મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે ઢાંકીને એને થવા દઈશું. બસ આવી રીતના એક ઢાંકણું ઢાંકી દેવાનું છે અને સાવ ધીમા તાપે એને ધીમે ધીમે થવા દેવાનું છે 5 થી 7 મિનિટ માટે. એને એકેવાર ખોલવાનું નથી, પછી જ આપણે ખોલશું. જો 5 થી 7 મિનિટ પછી હજી આપણને ક્યાંક ક્યાંક પાણીના બબલ્સ દેખાય છે તો એને એકદમ મિક્સ નથી કરવાનું.
ભલે હજી થોડોક કોરો લોટ આપણને મોલો થતો હોય રહેતો હોય તો વાંધો નહીં, એને આવી રીતના મિક્સ કરી દેવાનું પાછું હળવા હાથે ચારીકોરથી, અને એને પાછું આપણે 5 મિનિટ માટે ઢાંકીને પાછું ધીમા તાપે થવા દઈશું એને. આમાં કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નહીં. આવી રીતના ઢાંકી દઈશું પાછા, અને પછી 5 મિનિટ પછી આપણે ચેક કરશું. જો હવે ક્યાંય પણ આપણને પાણીના બબલ્સ દેખાતા નથી. હવે એને પાછું આપણે હળવા હાથે બધું જ મિક્સ કરી લઈશું. જો આવી રીતના મિક્સ કરી લેવાનું છે હળવા હાથે બધું જ, એકદમ મિક્સ નહીં કરવાનું, એને ભેગું નહીં કરી નાખવાનું. એને બસ આમ છૂટું છૂટું પાડતું જવાનું ને એને હલાવતું જવાનું છે. જો આવી રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે રોટલી કરવાની જાડી તળિયાવાળી ઓલી હોય છે તવી, એને આની ઉપર લોઢીને મૂકશું આપણે ગેસ ઉપર, અને એની ઉપર પછી આપણે ધીમા તાપે જે ધીમો જ ગેસ રાખવાનો છે, અને એના ઉપર આપણે હવે 5 મિનિટ માટે થઈને આ લાપસીને ઢાંકીને પાછી થવા દઈશું. કારણ કે હવે બધું મિક્સ થઈ ગયું છે બરાબર, એટલે ગેસ ઉપર ડાયરેક્ટ મૂકશું તો નીચે દાજી જશે, પણ આવી રીતના મૂકશું તો એ દાજશે નહીં. જો આવી રીતના આપણે 5 મિનિટ પછી જોઈ લીધું તો હવે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. જો હવે આપણી લાપસી જો છૂટી પડવા માંડી છે, એને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લીધી છે. હવે આપણી લાપસી થઈ ગઈ છે, નીચે આપણે એને ઉતારી લઈશું. હવે આપણી લાપસી હજી ગરમ ગરમ છે ત્યાં જ આપણે ઘી એની અંદર નાખી દઈશું. જેટલું જોઈએ જેટલું ફાવતું હોય એટલું ઘી નાખવાનું છે. જો મેં એટલું ઘી અત્યારે લીધું છે. એને હવે આપણે બરાબર, હજી ગરમ જ છે આપણી લાપસી, એટલે એને બરાબર મિક્સ કરી લઈશું. ઓછું લાગે તો પાછું નાખશું, અને વધારે લાગતું હોય તો ઓછું નાખવાનું. આપણે આપણા પ્રમાણે, આપણે જે ફાવતું હોય એ પ્રમાણે નાખવાનું છે. તમને હજી મોળું લાગતું હોય તો ઉપરથી ખાંડ પણ નાખી શકાય અને ગોળ પણ નાખી શકાય, જે તમને ઈચ્છા હોય એ પણ નાખી શકાય છે. આની અંદર હજી ઘણાને લાપસી ખાંડવાળી પણ ભાવતી, તો એ ખાંડ પણ નાખીને ખાતા, એટલે આમાં જો કદાચ ભાવતી હોય તો ખાંડ પણ નાખીને ઉપરથી ખવાય. તો આવી રીતના હજી મને થોડું ઘી ઓછું લાગે છે એટલે હું નાખું છું. આમ તો સ્વીટ છે એ ઘી વિના મજા ન આવે, પણ અત્યારના સમય પ્રમાણે ઓછું વધતું ગમતું હોય એ પ્રમાણે કરી શકાય છે. જો હવે સરસ રીતે લાપસી આપણી થઈ ગઈ છે, એને પછી આપણે સર્વિંગ બાઉલમાં લઈશું. જો છુટ્ટી બની છે ને એકદમ, બસ જો આવી રીતના બનાવશો ને તો આટલી સરસ બનશે. આ લાપસી છે એ હું મારી સાસુ પાસેથી અને મારા મમ્મી પાસેથી શીખી છું, પરફેક્ટ માપ સાથે. જો ઘી બરાબર થઈ ગયું છે. હા, અલગ અલગ રીતે હવે બધા બનાવે છે, શેકીને લોટ બનાવે છે, ઘણા અલગ અલગ રીતે કુકરમાં બનાવતા હોય, પણ સાચી રીત જે જૂની હતી એ આ જ હતી. આવી રીતના જ બનાવતા દાદી નાની લાપસીને, અને અલગ અલગ નિવેદમાં પ્રસાદમાં ને ધરતા. આવી રીતના આપણે બનાવી છે લાપસી, અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એક એક દાણો છૂટો પડ્યો છે. તમને ડ્રાયફ્રૂટ્સ ભાવતા હોય તો એ નાખી શકાય. બધું જ અત્યારે તો બધું બધી રીતે બની શકે છે, પણ આ ટ્રેડિશનલ રીતે કાંઈ પણ ન ડ્રાયફ્રૂટ્સ નાખતા, ન જાયફળ એલાયચી કાંઈ ન નાખતા, બસ આવી જ રીતના બનાવવામાં આવતી હતી લાપસી. જો આપણી લાપસી તૈયાર છે. બસ જો હવે તૈયાર થઈ ગઈ છે આપણી લાપસી. કેવી બની છે એ મને કોમેન્ટ કરીને કહેજો. મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વધુને વધુ શેર કરજો. આવજો બધા.